શક્તિસિંહજી ગોહિલની ઉપસ્થિતિમાં ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીનો પદગ્રહણ સમારોહ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। મોટા ઉદ્યોગપતિને જરૂર મળે પણ ગરીબ ખેત મજદૂર ખેડૂત બને આ યોજનામાં। ત્યારે અનેક સમસ્યાઓ છે શહેરોમાં। કરોડો રૂપિયા પ્રી મોન્સૂન પ્લાનના વપરાય અને આખું શહેર ડૂબે, કારણ કે ટકાવારીને હપ્તા ખવાય, પાણીનો જવાનો માર્ગ છે એને જ રોકી રાખીને એમાં આડસ ઊભી થાય। રસ્તો આજે જ બન્યો હોય અને 20 દિવસ પછી નીકળો તો એમાં મોટો ખાડો કે ભૂવો પડ્યો હોય, આ ક્યારેય થતું નથી। એક પણ નવો ડેમ આપણા ભાવનગર જિલ્લામાં જુઓ તમે, આમ રંગોળા હશે, કાળુભાર હશે, રજાવળ હશે, ખારો હશે, શેત્રુજી હશે, કોંગ્રેસના શાસનમાં બનેલા મોટા મોટા ડેમ જોવા મળશે। આ ભાજપનો બનેલો એકેય ડેમ જોવા મળે? ઓલા બોરી બંધ બનાવ્યા હતા પૈસા ખાવાને, ન હોય બોરી, ના હોય બંધ। મનરેગાના રૂપિયામાં સીધા મિનિસ્ટરનું સંડોવણી હોય, મંત્રીના દીકરા જેલમાં જાય, ગરીબ માણસના હકના પૈસા ખવાયા હોય અને છતાં એ મિનિસ્ટર તરીકે ચાલુ। અરે હું તો કહીશ, કરો તપાસ તટસ્થ। અમારી પાર્ટીનો કોઈ પણ ભ્રષ્ટાચારમાં પકડાય, જેલના સળિયા પાછળ મોકલો, કોર્ટનું કામ કરશે। પરંતુ છાવરવા અમે કોઈને નથી માંગતા, પણ તમારા માટે કાયદો જુદો હોય, બીજા માટે કાયદો જુદો હોય। મિનિસ્ટરના પોતાના સીધા ઇન્વોલ્વમેન્ટના પૂરા પુરાવા ભાઈ અમિતભાઈ ચાવડાએ એક ફાઇલ આપી હતી, છતાં એ મંત્રી ચાલુ રહે અને વાયા ક્યાંય કોંગ્રેસનું નામ આવે તો સતત ચલાવવાનો પ્રયત્ન રહે। હું કહું છું કે કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તા સામે પુરાવા હોય, ભ્રષ્ટાચાર કર્યો હોય, મૂકો જેલમાં, અમે એને બચાવવા માટે નહીં આવીએ, પણ તટસ્થ તપાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જવાબદારો જે કરો, ના ગમતું થાય તો રિસાઈને બેસીએ તો એ ખાનદાન ના કહેવાય, એ પક્ષનો સૈનિક નહીં। मन का हो अच्छा है, मन का न हो तो और भी अच्छा। काम आ रीते हमेशा करता रहिए, આપણે સૌ સાથે મળી। જરૂર હું માનું છું ગુજરાતની જનતા જનાર્દન આશીર્વાદ કોંગ્રેસને આપશે, મને વિશ્વાસ છે। લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નહીં, કોંગ્રેસનો કાર્યકર્તા સેવાની સાધના કરે। યાદ કરાવજો, એક વ્યક્તિ યાદ પણ કરે, ખાસ કરીને મારા વાલા ગુજરાતીઓને કહીશ, યાદ કરજો એ દિવસો કોંગ્રેસની સરકાર હતી। કોઈ એન્જિનિયર કે ડોક્ટર કેટલા રૂપિયામાં થઈ શકતો? આ ડોક્ટર રાણીકા સાહેબ બેઠા છે અહીંયા, સાહેબ કેટલા રૂપિયામાં થયા ડોક્ટર? 150 રૂપિયા એમની ફી હતી, 150 રૂપિયા। આજે બાલ મંદિરમાં પણ બાળક ભણવા જાય તો કેટલી ફી આપીએ છીએ? આ પરિસ્થિતિ થઈ છે એનો ત્રાજવામાં ખાસ કરીને યુવાન મિત્રો, એમણે ભૂતકાળની કોંગ્રેસની સરકાર જોઈ નથી, સાચો ઇતિહાસ કોઈ બતાવતું નથી। પેલી વોટ્સએપ યુનિવર્સિટીમાંથી છે ને ભાજપના તૈયાર કરેલા કોંગ્રેસને ગાળો દેવાના આંકડાઓ મોકલાય અને આપણે એને ફોરવર્ડ કરીને માંગીએ। પણ કોઈ વડીલને પૂછજો કે ડોક્ટર કે એન્જિનિયર કેટલામાં થવા પડે? અરે કોઈ ગરીબ મજદૂર હોય ને, દલિત હોય, બક્ષીપંચ હોય, ખેત મજદૂર, ગુજરાતમાં સાવ ખરાબ પરિસ્થિતિ છે, કાંઈ નથી તો શું થઈ ગયું? નથી એને મેળવવા માટેની મહેનત કરવાની છે, અને નથી એ ન મેળવી શકીએ તો પદ પર રહેવાનો અધિકાર નથી, એવો મારો અંતરાત્માનો અવાજ હતો, એટલા માટે રાજીનામું। કોઈ વળી કે શું તમારું ધાર્યું ક્યાંય ન થયું તો રાજીનામું? અરે ભાઈ, હું પક્ષનો સૈનિક છું, મારી વાત જરૂર હોઈ શકે, પણ આખરે હાઈકમાન્ડે મને તો સંપૂર્ણપણે ફ્રી હેન્ડ પણ આપ્યો, અને મેં જ્યાં કહ્યું હશે, મારો અભિપ્રાય આપ્યો હશે, મેં ક્યારેય જૂથ નથી ચલાવ્યું। મને યોગ્યતા લાગી તો નિષ્ઠા અને પ્રમાણિકતાથી અભિપ્રાય આપ્યો છે કે હા, આ વ્યક્તિને સ્થાન આપો, અને હાઈકમાન્ડે એ પ્રમાણે જ કામ કર્યું છે, માટે હાઈકમાન્ડનો પણ ખૂબ આભારી છું।